એક લાંબા સમયથી કડી એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકને લઈને વિવાદો ચાલી રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જે અંદરના વિખવાદ હતા તે રાજ્ય લેવલે ચમકી રહ્યા હતા. અંતે આ ચેરમેન અને વાઇસ ચેરમેનની જે નિમણૂક છે તે થઈ ગઈ છે, પરંતુ જેના બજારમાં નામ ચાલી રહ્યું હતું તે નામ એકાએક કેમ બદલાઈ ગયું તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. કડી ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. કડી એપીએમસીમાં ડિસેમ્બર 2023માં ચૂંટણી થઈ હતી. આ વિગતવાર એપીએમસીનું સ્ટ્રક્ચર સમજીએ તો કુલ 18 વ્યક્તિઓનું તેમાં બોર્ડ હોય છે, જેમાં 10 છે તે ખેડૂત પેનલ હોય છે, 4 વેપારી પેનલ હોય છે, 1 ખરીદ વેચાણ સંઘ હોય છે અને 1 સભ્ય હોય છે તે કડી નગરપાલિકાનો હોય છે, જ્યારે 2 સભ્યો હોય છે તે સરકારી કર્મચારીઓ હોય છે. આમ કુલ 18 વ્યક્તિનું આ બોર્ડ હોય છે. ડિસેમ્બરમાં જે ચૂંટણી થઈ હતી અને ત્યારબાદ કડી એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકને લઈને સતત વિવાદો ચાલી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક વિખવાદ હતો તે પણ દિવસે ને દિવસે સપાટી પર આવ્યો હતો અને આ મામલો ભાજપના જે પ્રદેશના મોવડી મંડળ છે તેમના સુધી પહોંચ્યો હતો. અંતે આ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થઈ ગઈ છે. ચેરમેન તરીકે નામ આવ્યું છે ગોવિંદ પટેલ, જે કિસાન નેતા પણ છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે નામ આવ્યું છે હિમાંશુ બંસીભાઈ ખમાર. આ બંસીભાઈ ખમાર છે તે પોતે સંઘના જૂના કાર્યકર છે, વિશ્વ હિન્દુ પરિષદના પણ તે કાર્યકર છે અને આજે પણ તે સક્રિય છે, પરંતુ તેમની એક ઉંમર થઈ ચૂકી છે. તેમના આ પુત્ર છે હિમાંશુ ખમાર. આ હિમાંશુ ખમાર છે તે કડીમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તે સક્રિય રોલ નિભાવે છે અને તે કડી નગરપાલિકાના પણ સભ્ય છે. હિમાંશુ ખમારને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે, જ્યારે ચેરમેન તરીકે ગોવિંદ પટેલની નિમણૂક કરવામાં આવી રહી છે. છેલ્લા 2 દિવસથી હિમાંશુ ખમાર છે તે ચેરમેન બનશે તેવી અટકળો ચાલી રહી હતી. ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના નેતાઓ છે તેમણે આજે મેન્ડેટ મોકલ્યું હતું, પરંતુ મેન્ડેટની જવાબદારી કડી ભાજપના એક નેતાને સોંપવામાં આવી હતી અને તે નક્કી કરશે કે ચેરમેન કોણ બનશે. પરંતુ આ ચર્ચાઓના વચ્ચે નામ નીકળે છે ગોવિંદ પટેલનું, જ્યારે વાઇસ ચેરમેન તરીકે નામ નક્કી થાય છે હિમાંશુ ખમારનું. આ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ નિવેદન આપ્યું હતું અને તેઓએ કહ્યું હતું કે સર્વસંમતિથી અને પાર્ટીનું જે મેન્ડેટ આવ્યું છે તે મુજબ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. 2.5 વર્ષ ગોવિંદ પટેલ રહેશે, જ્યારે બાકીના 2.5 વર્ષ હિમાંશુ ખમાર રહેશે. હવે જોવાનું તે પણ રહેશે કે ભારતીય જનતા પાર્ટીમાં અંદર ખાસ કરીને તાલુકા ભાજપનું જે સંગઠન છે તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલથી નારાજ છે. આવા આરોપ લગાવી રહ્યા હતા પૂર્વ એપીએમસીના ડિરેક્ટર રમેશ પટેલ. આ મામલે રમેશ પટેલે સતત અવાજ ઉઠાવ્યો હતો અને એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કેમ નથી થતી તેને લઈને પણ તેમણે બિંગુલ ફૂંક્યું હતું. આ તેમનો અવાજ છે, આ તેમની વાતો ભાજપના પ્રદેશ મોવડી મંડળ સુધી પહોંચે છે અને ત્યારબાદ મોવડી મંડળ આજે કડી એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકનો જે પ્રશ્ન છે તે તાત્કાલિક રૂપે હલ કરવાની સૂચના આપે છે અને તેના થોડાક દિવસોમાં આજે રિઝલ્ટ આવી ગયું છે. કડી ભારતીય જનતા પાર્ટીમાં અંદર જે વિખવાદ ચાલી રહ્યા છે, ખાસ કરીને તાલુકાનું જે સંગઠન છે તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલથી નારાજ છે. આવા આરોપ લગાવી રહ્યા હતા રમેશ પટેલ અને એપીએમસીમાં આજે ચેરમેન ડેપ્યુટી ચેરમેનની નિમણૂક પણ થઈ ગઈ છે. જોઈએ હવે આવનારા દિવસોમાં આ ભાજપનો જે કલહ છે તે વધે છે કે શાંત પડે છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય, આ પ્રકારની ઇનસાઇડ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે